નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે. આમ તો આખા ગુજરાતમાં એની પીડા છે, ગરીબ લોકોની, પણ અમદાવાદની વિશેષ વાત કરવી છે, કારણ કે સૌથી વધારે ગરીબો આખા રાજ્યમાં સૌથી વધારે પીડિત હોય તો એ અમદાવાદમાં છે. અમદાવાદમાં એક જ વર્ષમાં ઓછામાં ઓછા 20,000 જેટલા ઝૂંપડા, મકાનો અને દબાણો ખસેડવામાં આવ્યા છે. એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે રસ્તાઓ પહોળા કરવા માટે અને એના કેટલાક પ્લોટ હતા એ 8,000 જેટલા દબાણો દૂર કર્યા હોય, ઝૂંપડાઓ દૂર કર્યા, સત્તાવાર વિગતો જાહેર કરી છે. એ ઉપરાંત ચંડોળામાં 10,000 છે અને બીજા બધા અલગ અલગ ગણીએ તો ઓછામાં ઓછા 20,000 જેવા મકાનો એવા છે કે જે તોડી પડ્યા છે. આજે એ ગરીબો બેઘર થઈને એમાંથી મોટા ભાગના બેઘર થઈને રજડી રહ્યા છે ચારે બાજુ. એને રહેવાને માટે મકાન નથી, શિયાળાની ઠંડી છે, આ બધા જ પ્રશ્નો છે. અને આપણે પ્રશ્નની ચર્ચા પણ આપણે કૌશલભાઈ સાથે કરીશું, કે સૈયદભાઈ સાથે, કે જે આ અંગે ઘણી જગ્યાએ જાતે જઈને પણ ગરીબોને મદદ થાય એ માટે એનો પ્રશ્ન સોલ્વ કરવા માટે બધા જ પ્રયત્નો એમણે કર્યા છે. તો તમારું સ્વાગત છે સૈયદભાઈ ધ ગુજરાત રિપોર્ટમાં. ધન્યવાદ. તો હવે તમારી પાસેથી એ જાણવું છે કે આ જે ગરીબો જે છે કેમ અત્યારે અત્યાચારનો ભોગ બની રહ્યા છે, શું કારણ છે, ખરેખર શું કારણ છે એની પાછળનું, કે માત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સરકારની મદદથી આ બધા જે દબાણો, ઝૂંપડાઓ જે દૂર કરવામાં આવી રહ્યા છે, તો એ શહેરને સારું બનાવવા માટે કે બીજા કોઈ કારણો છે? શું લાગે છે આપને? 2030માં જે કોમનવેલ્થ માટેનું જે ગતકડું કોર્પોરેશન અને ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે ચાલી રહ્યું છે, અને 2030 સુધી એમને સ્લમ એરિયા મુક્ત અમદાવાદ બનાવવાની જે પહેલ આ લોકોએ કરી છે, એનું આ પ્રથમ પગલું છે. ડિમોલિશન આ વર્ષથી નહીં પણ ગયા વર્ષથી ચાલુ થયું હતું. સાબરમતીથી, મોટેરાથી આ તોડવાનું ચાલુ થયું, પણ એટલી એની ઇન્ટેન્સિટી નથી, ત્યારે મીડિયામાં એટલી બધી વાત આવી નહીં. શરૂઆત તો મે મહિનાની અંદર જે ચંડોળા તળાવની ખાલી કરવા માટે બાંગ્લાદેશના નામે એક એવી કમ્યુનલ પોલિટિક્સના કારણે 10,000 થી વધારે મકાનો તોડવાનું જે કવાયત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ, અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. એના કારણે આની શરૂઆત થઈ આ વર્ષમાં, જે માસ ડિમોલિશન થવાનું કામ ચાલુ થયું. પણ સૌથી અગત્યની વાત તો એ છે કે બીજેપી તો શહેરને સ્લમ ફ્રી કરવા માટેનું પ્રોસેસ ચાલી રહી છે, પણ સાથે વિરોધ પક્ષ પણ, ચાહે કોંગ્રેસ હોય યા આમ આદમી પાર્ટી હોય, એણે આ મુદ્દા ઉપર પોતાની નજર રાખી નહીં. ઊંઘતા ઝડપાયા, છતાંય કેટલા એક્ટિવિસ્ટ લોકો જે તે આંદોલનો કરી રહ્યા હતા મકાન બચાવોના, એણે બી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને આ મુદ્દો આપવાની કોશિશ કરી, છતાં પણ એ ભાજપના સ્લમ મુક્ત અભિયાનના સપોર્ટ કરતા હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે ગુજરાતમાં ખાસ કરીને ખાસ કરીને અમદાવાદમાં તમારો અવાજ જતો રહ્યો છે, કોઈને કઈ પડી નથી. હા, એટલે અમદાવાદની અંદર વિરોધ પક્ષ નામનું કઈ વસ્તુ જ નથી. એલઓપી જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના છે, એના જ વિસ્તારમાં 10,000 મકાનો તૂટી જાય છે અને કોંગ્રેસ ઊંઘતી રહે છે, એ બહુ શરમજનક વાત છે. આજે 20,000 મકાન અમદાવાદમાં તૂટ્યા છે,
મને તમે અપડેટ કરું તો 17,000 મકાનો તૂટે એવી ગણતરી હતી મારી. પણ 20,000 મકાન તૂટી જાય અને એક ઘરમાં 5 વ્યક્તિ હોય તો 1 લાખ લોકો ડિસ્પ્લેસ થઈ ગયા એમ ગણાય. એટલે 75 લાખની વસ્તીમાંથી 1 લાખ લોકો અગર ડિસ્પ્લેસ થાય તો બહુ મોટી ઘટના કહેવાય. બે દેશોના યુદ્ધ થાય યુક્રેનની અંદર અને યુક્રેન અને રશિયાના વોરમાં બી 1 લાખ લોકો ડિસ્પ્લેસ નહીં થયા હોય. એટલે યુદ્ધ જેવી પરિસ્થિતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારની તુમાખી ભરા નિર્ણયના કારણે આજે થયા છે. હું મકરપા, સરખેજ, સાબરમતી, રખિયાલ, ઈસનપુર જેવા વિસ્તારોમાં પીડિતોને મળેલો છું. સૌથી પહેલા મુસ્લિમોના જયારે મકાનો તૂટ્યા ત્યારે અમદાવાદની અંદર લોકો એમ વિચારતા હતા કે યાર મુસ્લિમોના તૂટી રહ્યા છે ને અને બાંગ્લાદેશીઓ છે એટલે લોકો કમ્યુનલ સોફ્ટવેર તેમના મગજમાં ઘૂસેલું હતું. પણ હું દરેકને જઈને કહેતો હતો કે ભાઈ આ વખતે મુસ્લિમોના મકાનો બાંગ્લાદેશીઓના ઘૂસપેટીઓના નામે તૂટી રહ્યા છે. આવતો નંબર તમારો છે. પણ એ લોકો એટલા મસ્ત હતા કે આ હિન્દુવાદી સરકાર છે, હિન્દુઓના તો મકાન નહીં તૂટે. લેકિન કમનસીબી એ છે કે 20,000 મકાન તૂટ્યા એમાંથી 8,000 મકાન મુસ્લિમોના છે અને 12,000 મકાન હિન્દુઓના છે. Oh, yes. તો હિન્દુઓના નામે મત લે છે, હિન્દુઓને ભરમાવીને મત લે છે, પણ સૌથી વધારે મકાનો તો હિન્દુઓના તૂટ્યા છે. એટલે આ બહુ ગંભીર બાબત કહેવાય, એમાં કોઈ સવાલ નથી. યસ, એટલે શરૂઆત મુસ્લિમોના નામે કરી અને એટલો બધો એનો વિડીયો બતાવવામાં આવે લોકોને. જયારે રખિયાલમાં તૂટતા હોય, ચાહે જુહાપુરામાં તૂટતા હોય, ચંડોલામાં તૂટતા હોય, તો એની એટલી બધી મેસેજ સોશિયલ મીડિયા ઉપર અને ન્યૂઝ મીડિયા ઉપર ચલાવવામાં આવે છે. પછી ધીરેથી જઈને ઈસનપુરની અંદર 800 હિન્દુઓના મકાનો તોડી નાખે છે ત્યારે ન્યૂઝની અંદર ખબર જ આવતી નથી. 2,000 થી વધારે મકાનો સાબરમતી અને મોટેરામાં તૂટી જાય છે તેની બી ખબર ક્યાંય આવતી નથી. એટલે પીડિત રોવે છે કે અમે વોટ બીજેપીને એના માટે જ આપેલા હતા. તમારે તો સબક મુસ્લિમોને આપવાનો હતો. તમારે પ્રતાડિત તો મુસ્લિમોને કરવાના હતા. તમે હવે હિન્દુઓને કેમ પ્રતાડિત કરી રહ્યા છો? યસ, યસ, જે 21 વાત મકાનો સાચી. તૂટ્યા એ તો અપરકાસ્ટ લોકો હતા, પટેલો હતા, એ બ્રાહ્મણો હતા. હવે એ લોકોને મકાનો તૂટી ગયા અને જજમેન્ટ પણ આવે છે કોર્ટમાં. તો એ જે બિલ્ડરે જે ખોટું કામ કર્યું છે, કોર્પોરેશનના અધિકારીઓ ખોટું કામ કર્યું છે, એને પનિશ કરવાની જગ્યાએ 21 મકાનો જે અપર કાસ્ટ અને અપર ક્લાસના લોકો રહેતા હતા એના ઉપર કરવામાં આવશે. એટલે હવે સરકાર બિલ્ડરોને ફાયદો કરાવવા માટે મોનાર્ક બની ગઈ છે. એટલા દેશના ઓલિગાર્ક અદાણી, અંબાણી અને ટાટાને કેવી રીતના ફાયદો કરાવી શકાય અને એ જ પ્રમાણે કામ કરી રહી છે. અત્યારે 70% અમદાવાદની વસ્તીને પીવાલાયક પાણી નથી. તમે સૈયદભાઈ, તમે આ બહુ સારી વાત કરી કે ટાટા અને અંબાણીને ફાયદો કરવા માટે આ સરકાર કામ કરી રહી છે. જે એરિયા જાઓ તો ત્યાં રોડ છે, ન સ્ટ્રીટ લાઇટ છે. તો વિધાનસભાના ધારાસભ્ય જે છે અમિત ચાવડા શું કહી રહ્યા છે, તમે જે કહી રહ્યા છે એ જ વાત એ કહી રહ્યા છે, એને પણ સાંભળો. દબાણ હટાવવાના નામે જે રીતે ગરીબો હટાવવાનો આખું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે, વ્યવસ્થિત મુહિમ ચાલી રહી છે અને દાદાના બુલડોઝરના નામે સરકાર એની વાહવાહી કરી રહી છે. પણ દાદાનું બુલડોઝર ફક્ત ગરીબોના ઘર પર ચાલે છે. જ્યાં ઉદ્યોગપતિઓ આવે અને એનું દબાણ આવે ત્યાં જઈને દાદાનું બુલડોઝર એકદમ બંધ થઈ જાય છે.
આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં જે જવાબ મળ્યા છે કે ખાનગી કંપની દ્વારા સુરત જિલ્લામાં જે દબાણ કરવામાં આવ્યું, એક બાજુ દાદાનું બુલડોઝર અમદાવાદમાં ઓઢવમાં રબારી વસાહત હોય તો રબારી સમાજના લોકોના ઘરો પર ચાલે, ઠાકોર સમાજના ઘરો પર કેશવપુરામાં ચાલે, અંબાજીમાં દાદાનું બુલડોઝર ગરીબોના ઘર પર ચાલે, પાલનપુરમાં ગરીબોના ઘર પર બુલડોઝર ચાલે, એ દ્વારકા હોય, આણંદ હોય, દરેક વિસ્તારોમાં ગરીબોના ઘર પર ચાલે છે. પણ આજે જે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં જવાબ મળ્યો કે સુરત જિલ્લામાં લગભગ 8,35,000 ચોરસ મીટર જગ્યા પર ખાનગી કંપનીઓનું દબાણ છે. આ એક જ જિલ્લાનો સવાલ છે અને 8,35,000 ચોરસ મીટર જગ્યા પર દબાણ છે. અને 1 વર્ષ 2 વર્ષથી નહીં, 30 વર્ષથી, 38 વર્ષથી, 36 વર્ષથી, 33 વર્ષથી, 32 વર્ષથી, એટલે 30 વર્ષ કરતા વધારે સમયથી એક જ કંપનીએ આટલું મોટું દબાણ કર્યું હોય પણ ત્યાં દાદાનું બુલડોઝર ચાલતું નથી. એ જ રીતે સુરત અને નવસારી જિલ્લામાં જ્યાંથી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી છે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે, એમના જ વિસ્તારમાં, એમના જ આશીર્વાદથી, એમની મિલીભગતથી, એમના જ મળતિયાઓ દ્વારા જે ઝીંગા તળાવના નામે આખી સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું છે, એના પણ આંકડા વિધાનસભાના તમે જુઓ તો ફક્ત સુરત જિલ્લા એકલામાં 2 કરોડ અને 1 લાખ ચોરસ મીટર સરકારી જગ્યા પર ઝીંગા તળાવના નામે ભાજપના મળતિયાઓના દબાણ છે. એટલે સ્પષ્ટ છે કે ગરીબોના ઘર પર બુલડોઝર ચાલે છે પણ ઉદ્યોગપતિઓના દબાણ પર બુલડોઝર ચાલતું નથી. સ્પષ્ટ છે કે ગરીબોના ઘરો પર બુલડોઝર ચાલે પણ ભાજપના મળતિયાઓના દબાણ પર બુલડોઝર ચાલતું નથી. આજે અમે વિધાનસભામાં માંગણી કરી છે કે આ બુલડોઝર ઉદ્યોગપતિઓના દબાણ પર પણ ચલાવો, ભાજપના મળતિયાઓ પર પણ ચલાવો. પણ દુઃખ સાથે કહેવું પડે કે આ દાદાનું બુલડોઝર ત્યાં ઉદ્યોગપતિઓના ભાજપના મળતિયાના દબાણ આગળ જઈને બંધ થઈ જાય છે. અને એટલા જ માટે જે દાદા દબાણ હટાવવા માટે મક્કમ ગરીબો માટે દેખાય છે કે દાદા ઉદ્યોગપતિઓના ભાજપના મળતિયાઓના દબાણ હટાવવા માટે પણ મક્કમ બને એવી માંગણી કરી. તો તમે જે શરૂઆતમાં કહ્યું વાત સાચી છે કે જે નેતાઓ જે છે, ખાસ કરીને પ્રતિપક્ષના, વિરોધ પક્ષના, એ માત્ર આ બસ નિવેદનો આપીને બેસી જાય છે, પછી કે આગળ કંઈ કરતા પણ નથી. અને દાદાનું બુલડોઝર, ખરેખર દાદા તો દિલ્હીમાં બેઠા છે, દિલ્હીના દાદા પણ આવી જ બાબત કહી રહ્યા છે. એ તો ત્યાં સુધી કહે છે કે 25 કરોડ લોકો ગરીબીમાંથી અમે દૂર કર્યા છે. એ પણ આપણે પાછળથી જોઈશું. તો આમાં સવાલ એ છે તમને કે જે બાંધકામો જે તૂટ્યા છે એ સૌથી વધારે કયો અસરગ્રસ્ત વિસ્તાર છે, ચંડોળાને બાદ કરતા અને વટવાને બાદ કરતા? બીજા એવા કયા વિસ્તારો છે કે જ્યાં પણ મોટા પ્રમાણમાં બાંધકામો તૂટેલા છે? સાબરમતી અને મોટેરા, ત્યાં 2000 થી વધારે મકાનો તૂટી ગયા છે. અને મારા અંદાજે અત્યારે મંતવ્યના કારણે બીજું 150 પોન્ડ છે. અમદાવાદ પોન્ડ સિટી છે, એટલે 150 પોન્ડ કોમનવેલ્થ ગેમ પહેલા એને રિચાર્જ કરવાના છે. અને એની આજુબાજુમાં રહેતા જે ગરીબ લોકોના ઝૂંપડા છે એ બધા જ તોડવાના છે. સરખેજમાં 2 તળાવોના, એક તો વણઝર તળાવ છે અને એક મલકાણી તળાવ છે. વણઝર તળાવની અંદર ભાજપને ડર લાગ્યું કે આ તો અમારી મતબેંક છે, એટલે એ લોકોએ અવાજ ઉઠાવ્યો, એટલે એમને સરહદ આપી દીધી. 15 દિવસ પહેલા અમિત શાહ અહીંયા આવીને અને ત્યાં લોકોને જગ્યા ઉપર સરહદ આપી દીધી. તો મલકાણી તળાવની અંદર 75 થી 80% મુસ્લિમ લોકો રહે છે અને 20 થી 25% નોન મુસ્લિમ લોકો રહે છે. એમના ઘરો
ડિમોલિશન. હા, એમના ઘરો ઉપર બુલડોઝર ફરતું નથી. હા, એટલે જી. જ્યાં જ્યાં વિરોધ થાય છે, જેમ કે ભરવાડો જ્યાં રહેતા હતા, રબારી કોલોની અને એના આજુબાજુનો વિસ્તાર, એ લોકોએ વિરોધ કર્યો. રબારી ભરવાડના સમાજના સોશિયલ વર્કરો, પોલિટિશિયનો અને ધાર્મિક લીડરો આંદોલન કરીને મુખ્યમંત્રીને મળવા ગયા, તો એ લોકોને રાહત આપવામાં આવી. તો હું વિરોધ પક્ષને એમ કહું છું કે તમે તમારી બોર્ડ સમિતિ ક્યાં છે? 3 દિવસ પહેલા વટવાની અંદર મકાનો તૂટ્યા, તો તમારી વોર્ડ સમિતિ ત્યાં પહોંચી જવી જોઈતી હતી. બુલડોઝર સામે સંઘર્ષ કરવાની જરૂર હતી કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીએ. તો ત્યાં બી આ જે બુલડોઝરની કાર્યવાહી રોકાઈ છે. ન્યાયનો સિદ્ધાંત તો ખાલી કરોડાવા હોય તો એમને પ્રોપર સાંભળવું જોઈએ. અને તમારે સાંભળ્યા પછી પહેલા એમને વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા કરવી પડે અને પછી ડિમોલિશન કરવું પડે. પણ સરકાર એવી સાંડ થઈ ગઈ છે કે એમને એવું લાગે છે કે હવે ગમે તેટલું લોકોને અત્યાચાર કરીએ પણ ચૂંટણી વખતે અમે લોકો ઘુસપેઠિયા ને હિન્દુ મુસ્લિમ ને કબ્રસ્તાન ને શમશાન અને મુસ્લિમો તમારી ભેંસ ચોરી જશે, આવા નિવેદનો દ્વારા હિન્દુઓને ભડકાવીને અને ચૂંટણી જીતી જવાનું ગતક કરતા આવડે છે. એટલે બીજેપી અત્યારે ચુનાવ જીતવાની મશીનરી બની ગઈ છે અને વિરોધ પક્ષ પણ મને એવું લાગે છે કે એમની સંમતિ છે. કારણ કે પ્રસાદ મિલની અંદર જયારે 23 મકાનો દલિતોના તૂટી રહ્યા હતા, ધનપશુઓની મિલીભગતના કારણે એ મકાનો તૂટી ગયા. કારણ કે એમાં વસંત અદાણીનો ભય હતો અને શાંત ઝવેરી અને બીજા લોકો અંદર ઇન્વોલ્વ હતા. તો ત્યાંના એમએલએ, કોર્પોરેશનના વિરોધ પક્ષના લોકસભાનો નેતા પણ અને કોંગ્રેસ અને એમઆઈએમ પાર્ટીના વોર્ડ સમિતિના લોકો પણ પ્રસાદ મિલની અંદર ગયા નહીં. અને એ લોકોને જબરજસ્તી સવારમાં 6 વાગે ઊંઘતા એમના મકાનો તોડી નાખ્યા. એમના મકાનની અંદર રહેતી વસ્તુઓ પણ એ કાટમાળમાં દબાઈ. અમારા સંઘર્ષ કરવા પછી અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના આયા પછી એ લોકોના અંદરથી સામાન કાઢવાની પરમિશન આપી. અને ત્યાંનો જે પીઆઈ છે ગુસાઈ, એ એમ કે છે કે આ કરેલા લોકો એ દેશ મારા ઉપર એટલો આશીર્વાદ છે કે 2027 સુધી ચૂંટણી સુધી મને અહીંથી કોઈ હલાવી ના શકે. જેમ કે રાજા હોય, એક સામાન્ય પીઆઈ આ રીતના ત્યાંના લોકોને ધમકી આપે ને હું એ ધમકી વખતે ત્યાં મોજૂદ હતો. એટલે સરકારી અધિકારી પોતાને શી ખબર શું સમજી બેઠા છે કે હવે કઈ બી બળબડિયતતા કરીશું પણ અમારી સામે કોઈ અવાજ નહીં ઉઠાવે. અને બચ્ચા નિધિ પાની એવો ક્રૂર કમિશનર તરીકે ઇતિહાસમાં એનું નામ લખાશે કે જેના કમિશનર હોવાના ટેનિયરની અંદર 20,000 મકાનોને ડિસ્પ્લેસ કરીને 1 લાખ લોકોને ઘર વિહોણા કરેલા છે. આ જનરલ ડાયર કરતા બી ખરાબ કૃત્ય છે. આ ભાજપના કોર્પોરેટ બેઠેલા લોકોને અધિકારીઓ જનરલ ડાયર કંપનીને અંગ્રેજો જેટલી બરબરિયાતતા કરી છે એનાથી ઓછી ના કહેવાય. અને બીજું કે જે લોકો 20,000 મકાનો જેના તૂટી ગયા છે એવા 1 લાખ લોકો હોપલેસ છે. ના
વિપક્ષમાં અને સત્તામાં એવા હ્યુમિટેરિયન માણસો રહ્યા જ નથી કે 1 લાખ લોકોના આંદોલનને ચેનલાઇઝ કરીને એ લોકોને સડકો ઉપર ઉતારી નાખે. હું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને હજી પણ કહું છું કે આ 20,000 મકાન તૂટ્યા છે, આ 25 બીજા તોડવાના છે. તમે જે લોકો તૂટ્યા છે ને એને રોડ ઉપર લઈ આવશો ને એ દિવસે ભાજપનો પરસેવો છૂટી જશે. એ લોકોને 2010 નું જે કટ ઓફ છે, જે ગરીબોને એમ કહે છે કે તમારે 2010 પહેલાના ડોક્યુમેન્ટ આપો તો તમને ઈડબ્લ્યુએસ માં 3 લાખ રૂપિયાનું મકાન આપીશું. અગર આ 1 લાખ લોકો રોડ ઉપર આવી જાય ને તો 10 જ દિવસમાં ઠરાવ પાસ કર. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. આ 2022 નું કરી નાખીએ, પણ જ્યાં સુધી વિરોધ નહીં થાય, જ્યાં સુધી લોકો સડકો ઉપર નહીં આવે, વિધાનસભા જામ નહીં કરે કાં તો અમદાવાદ આખું જામ નહીં કરે, ત્યાં સુધી 2010 નો કટ ઓફ 2022 નું નહીં થાય. અને જે લોકો ડિસ્પ્લેસ થયા છે એમનો જીવન ધોરણ એટલો ડાઉન થઈ જવાનું. અને દિલીપભાઈ આપે કીધું છે કે 25% લોકોને ગરીબી રેખાથી ઉપર લઈ આવ્યા છે સરકાર. તો આ 80 કરોડ જનતા, 140 કરોડમાંથી 80 કરોડ જનતાને કેમ ભાઈ મફતમાં અનાજ આપી રહ્યા છો? મફત, હા, કેમ ઘર એને નથી કેમ મળતું? આપી રહ્યા છો? તો હા, યસ. તો તમે જે આપણા ગરીબોની વાત કરી, આપણે ગરીબોની વાત કરી, તો વડાપ્રધાન પણ ગરીબોની વાત કરી રહ્યા છે. આપણે જોયું હમણાં સ્લાઇડ્સ બધી જોઈ કે ગરીબો માટે શું સરકાર કરી રહી છે એ કઈ દેખાતું નથી. ભલે મોટી મોટી જાહેરાતો કરે છે. અને મોદી સાહેબ, આપણા માનનીય વડાપ્રધાન, કે જે કેવી હાકે છે એ પણ જોઈએ. हमने नवंबर, दिसंबर और जनवरी के महीने में पूरे देश में विकसित भारत संकल्प यात्रा का सफल आयोजन देखा. गामड़े गामड़े મોદીની ગેરંટીની ગાડી જતી હતી અને ગામડામાં લાભાર્થી કોઈ રહી ગયો હોય તેને શોધતી હતી. અને આખા દેશમાં લાખો ગામોમાં ભારત સરકાર સીધી ગઈ હોય એવું आजादीना 75 वर्ष में पहली बार बन्यू. और हमारे गुजरात में भी करोड़ों लोग इन कार्यक्रमों के साथ जुड़ गए. और सरकार के ऐसे ही प्रयासों से पिछले 10 साल में देश में जो सबसे बड़ा काम मैं मानूंगा, जिसके लिए आपको भी संतोष होगा, वो काम हुआ है. 10 साल में 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं. તો મોદી સાહેબ કે જે 25 કરોડ લોકો બહાર નીકળ્યા છે એવું મોદી સાહેબ સ્પષ્ટ કરી રહ્યા છે. પણ એ જો એમની વાત સાચી હોય તો પછી ગુજરાતમાં જે થયું છે, ઝૂંપડાઓ જે દૂર કરવામાં આવી રહ્યા છે, એ શું કારણ એનું? તો પછી આટલા બધા ઝૂંપડાઓ તોડવાની ગરીબી જ જો ન રહી હોય, 25 કરોડ એટલે ગુજરાતમાં કમસે કમ 1 કરોડ પરિવારો તો ગરીબીમાંથી બહાર નીકળ્યા છે એવું આપણે કહી શકીએ. તો પણ આ ઝૂંપડાઓ શા માટે તોડવા પડે છે? સવાલ એ આવીને ઉભો રહે છે. અને આજે અચ્છા, તમે જે વાત કરતા હતા, તો મોદી સાહેબની વાત, તમે વાત કરતા હતા કે એના ચોક્કસ નિયમો બનાવેલા છે. એ નિયમો શું છે? રિહેબિલિટેશનની વાત કરો છો? હા, રિહેબિલિટેશન અને જે ઝૂંપડાઓ જે 10ની જે ટાઈમ લિમિટ જે નક્કી કરેલી છે એ. અચ્છા, એમાં તો એ સરકારે 2010 નું જે કટ ઓફ આપેલો છે એની અંદર એમ કે છે કે તમારે 2010 પહેલાના અમને ડોક્યુમેન્ટ આપો. જેના ડોક્યુમેન્ટ, 2 ડોક્યુમેન્ટ એમની પાસે હોય તો એ લોકોને સરકાર ઈડબ્લ્યુએસ પર મકાન આપે. જે અત્યારે તમે ગયા અઠવાડિયે આ કોર્પોરેશનના 600 મકાનોનું આવંટન ઈડબ્લ્યુએસ ની સ્કીમમાં ચંડોલાને આપવામાં આવશે એનું સેલિબ્રેશન કરતા હતા.
એટલે કેટલી દુઃખની વાત છે કે 10,000 મકાનો તૂટી જાય એની સામે 600 જ મકાનો મળે. અને ફેલિયર છે આ સિસ્ટમનો કે આટલી જૂની કોલોની ચંડોલા ખાતે છે, આટલા વર્ષોથી તો આ લોકો રહે છે, ખાલી 600 લોકો પાસે 2010 ના ડોક્યુમેન્ટ મળ્યા. એટલે સરકાર ઈ ગવર્નન્સની બાંગા ફૂકે છે કે અમે જ્યાં જ્યાં ઈ ધરા સેન્ટર અને પેલા CSC સેન્ટરો ખોલી દીધા છે એ તો ફેલિયર ગણાય કે 10,000 મકાનો 30-40 વર્ષથી તો હું જોઉં છું કે ચંડોલા તલાવની કોલોનીઓ ત્યાં હતી, ત્યાંના તમે ડોક્યુમેન્ટ પણ ના બનાવી શક્યા. તો તમારું ઈ ગવર્નન્સ તો ફેલ છે. ના તમે બર્થ સર્ટિફિકેટ, તમારા આશા વર્કરની બહેનો જે તે ઝૂંપડા એરિયામાં જાય છે ને ગર્ભવતી મહિલાની ચકાસણી કરે છે અને એની ડિલિવરી જન્મ થયું છે છતાં પણ ત્યાં જન્મની નોંધણી ના થઈ શકતી હોય તો તમારું ઈ ગવર્નન્સ તો આખું ફેલ જ છે, કોઈ કામનું ફેલ જ. નથી. હા, લોકોના તમે યસ, યસ. ડોક્યુમેન્ટ જ ના બનાવી શકો, તમે ડોક્યુમેન્ટ જ ના બનાવી શકો તો તમે આ જે બધી પોકળ વાતો કરો છો કે ઘર બેઠે જન્મ કા દાખલા, ઘર બેઠે આધાર કાર્ડ. હવે આધાર કાર્ડ તો 2011 માંથી બનતા થયા, તો લોકો 2010 માં આધાર કાર્ડ લાવવાના ક્યાંથી? એટલે વાત સાચી છે, વાત સાચી છે. કોઈ તો policy- આવા જ આપણે ઈસરોની સામે સ્પીપા જે છે એની બાજુમાં રણુજાનગર છે, ત્યાંના એક મહિલાએ વાત કરી હતી, એ પણ સાંભળીએ કે ખરેખર શું પરિસ્થિતિ હોય છે. અમે અહીંયા, મારું નામ ઠાકોર તુલસી છે. અમે અહીંયા રણુજાનગર વિભાગમાં રહીએ છીએ. અમારા ઘર એકચ્યુઅલી રોડ કટિંગમાં જાય છે. બીજી વસ્તુ કે અમને એવું પહેલા થોડા દિવસ પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે તમે તમારી રીતના પાડી લો છો, અમે અનવરેબલ તમારી રીતના જ લઈ લો છો, અને અત્યારે અચાનક તોડવામાં આવી ગયું. પ્લસ જ્યારે વોટ ને એવું લેવાનું હતું ત્યાં અધિકારીઓ આવતા હતા, અત્યારે કોઈ અહીંયા જોવા પણ આવ્યું નથી. અમારા ઘરના જ્યારે વોટ લેવા હતા ત્યારે ચવાણું, હાલના આ તે બધું લઈને બધાને બોલાવતા હતા, પૈસા આપતા હતા, દારૂ પીતા હોય ને દારૂની બાટલી આપતા હતા. અને અત્યારે એવી પરિસ્થિતિ આવી ગઈ કોઈ જોવા માટે પણ આવ્યું નથી. અને એ જ ભાજપ સરકાર, કોઈ વ્યક્તિ અહીંયા આવ્યું નથી જોવા માટે કે તમારે શું તકલીફ છે, ક્યાં છે, શું કરો છો તમે, કોઈ જાતની કોઈ વ્યવસ્થા નથી. કોઈ કોર્પોરેટર આયા? કોઈ કોર્પોરેટર આયા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી? હા, અમદાવાદ આવ્યા હતા કોર્પોરેટર વાળા, પણ એ લોકો એવું જ કહીને ગયા હતા કે તમે તમારી રીતના લેતા હોય ત્યાં સુધી અમે કઈ કરીશું નહીં. અને અત્યારે એમના જાતે જ તોડવા માંડ્યા છે. અચ્છા, તમે અહીંયા કેટલા સમયથી રહેતા હતા? અહીંયા સાસુ સસરાને 40-50 વર્ષથી રહેતા હતા. તો આ 50 વર્ષથી રહેતા હતા અને એમના મકાનો ત્યાં રણુજા નગરમાં તોડી નાખ્યા, અને સામે એવું કહે છે કે અમે મકાનો આપ્યા છે. એક જ રૂમનું મકાન આપેલું છે, અને એ પણ એની જે છત છે એ બધી જર્જરિત છે, એવું ત્યાં સ્થાનિક લોકો પણ કહેતા હતા. તો આ જે મહિલા જે વાત કરે છે કે ભાઈ આ ગરીબો માટે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે મત લેવા આવે છે, પૈસા આપે છે, દારૂ આપે છે, ચવાણું આપે છે અને મત લઈ જાય છે. તો આમાં મતનું રાજકારણ તમે જુઓ છો ક્યાંય? મેં તમને કીધું ને કે ચૂંટણી વખતે તો એટલા પૈસાની રેલમ છેલ કરે છે. અત્યારે ગઈકાલે જ હું એક રિપોર્ટ જોતો હતો મહારાષ્ટ્ર ચૂંટણીનો. લોકોને કવરની અંદર 500 રૂપિયાની નોટો સ્લમ એરિયામાં જઈને આપે છે. ગરીબો એટલા ઈમાનદાર છે, જે આપણે બિહારમાં પણ જોયું કે ગરીબ મહિલાઓને 10,000 રૂપિયા આપ્યા. મહિલાઓ 10,000 કરીને બિહારની અંદર બીજેપીને જીતાડી દીધા. હવે વિચાર કરો કે પૈસા, એટલી ઈમાનદાર જનતા છે આપણી કે પૈસા આપીને વોટનું કમિટમેન્ટ આપે તો સારું વોટ બી આપી દે છે. એ નથી જોતા કે 5 વર્ષ સુધી તમારું ઉત્પીડન થાય છે અને ચૂંટણી ટાણે આવીને દારૂ અને 500 એક વોટના 1,000-2,000 રૂપિયા આપીને તમે વોટ આપી દો છો. એ કમનસીબી છે. કાર્લ માર્ક્સે કીધું છે ને કે જે ગરીબ છે એ લંપટ છે આખા દુનિયાની અંદર. કેમ ગરીબ સૌથી વધારે છે? 1% વસ્તી પાસે 40% સંપત્તિ હોય અને 20% માણસો પાસે 60% સંપત્તિ હોય અને બાકી બધા ગરીબ લોકો હોય, તો આ ગરીબ લોકો જ સત્તા ઉપર આવવા જોઈએ. રૂલિંગ ક્લાસ તો એ જ હોવો જોઈએ. કારણ કે દેશમાં ગુજરાતની અંદર આપણે ગણીએ કે ભાઈ કમસે કમ 4 કરોડ લોકો ગરીબ હશે સરકારના આંકડા પ્રમાણે.
હા, જે અઢી લાખની સસ્તા અનાજની દુકાનેથી જે અનાજ લઈ જાય છે એ પ્રમાણે તો હા. 4 કરોડથી પણ વધારે થાય છે. લગભગ તો એ 4 60% લોકો ત્યાં અનાજ લેવા જાય છે એવું સરકાર પોતે કહી રહી છે. યસ, હા, યસ. તો એ 4 કરોડ લોકો પોતાની સત્તા નથી બનાવી શકતા. અને તમે જુઓ પેલું 2 દિવસ પહેલા કોટેશ્વર ટ્રસ્ટને કે કરોડો રૂપિયાની જમીનો પધરાઈ નાખી 0 પૈસામાં. એ રિપોર્ટ અત્યારે ચાલુ છે. એ હું એ ડિટેલમાં તો અંદર ગયો નથી, પણ જે રિવરફ્રન્ટ બનવાનો છે એ રિવરફ્રન્ટમાં કામ રોકાઈ જતા લોકોએ પૂછ્યું, ગામના લોકોએ, તાર ખબર પડી કે એ જમીન તો કોટેશ્વરને આપી દીધી છે ડેવલપમેન્ટ કરવા માટે. હા, અને યસ, યસ. એ છતાં પણ પણ મોટો ઇસ્યુ છે. લોકોની અંદર હા, હવે વિરોધ નથી. અત્યારે આપણે સમય નારોડા સૈયદ એક સૈયદભાઈ, જ આપણી પાસે મિનિટ, સમયનો થોડો અભાવ છે. તમે એક મિનિટ માટે જે તમને મહત્વનો કોઈ મુદ્દો લાગતો હોય તો એની વાત કરી દો ને. 1 જ મિનિટ છે આપણી પાસે. એટલે આ ગરીબો કેવા લંપટ હોય છે, પોતાનો અધિકાર ઉપર એમને કેટલો એને વિશ્વાસ નથી કે એને અધિકાર મેળવી શકે. 2-3 જગ્યાએ હું ગયો ને, ત્યાં દશામાં અને મેલડી માતાના મંદિરો તૂટતા હતા, તો ત્યાંના દેવી પૂજક લોકો એમ કહે કે અમારું મકાન તમે તોડી નાખો, પણ ભગવાન અમારા દશામાં આરાધ્ય દેવના મકાનો ના તોડો. એટલે આ સરકારે આ જે 20,000 મકાનો તૂટ્યા છે ને, ત્યાં ઘણા બધા મંદિરો તોડી નાખ્યા છે. પણ એ મંદિરો લોઅર કાસ્ટના આરાધ્ય દેવના છે, એટલો એનો વિરોધ થયો નથી. તમે જો વિરોધ ક્યાં થયો, વારાણસીની અંદર બ્રાહ્મણોના મંદિરો તોડવાથી આખા દેશમાં વિરોધ થયો છે. પણ 20,000 મકાન તોડતા ત્યાં સેંકડો મંદિરો તોડી નાખ્યા, તો કોઈ એનો વિરોધ નથી. કોઈ એટલે વિરોધ નથી. હા, વાત સાચી તમારી. તો તમારો ખૂબ ખૂબ આભાર. તમે ઘણી બધી વિગતો આપી અને એકદમ ખુલ્લા મને તમે જે કંઈ સખત જરૂરી વાત છે. કરી છે એકદમ ખુલ્લા મને વાત કરી છે. હા, તો આપનો ખૂબ ખૂબ આભાર. જી જી, ઠીક છે. पुलिस स्टेशन विस्तार में वानर वट उसके आसपास जो एंक्रोचमेंट था, जो जिसमें रेसिडेंशियल स्ट्रक्चर और कुछ कॉमर्शियल शॉप्स भी थी, वो सारा एंक्रोचमेंट आज तोड़ दिया जा रहा है, जिसमें एएमसी के द्वारा पूरा आयोजन किया गया. તો આ રીતે પોલીસનો ઉપયોગ પણ કરવામાં આવે છે. અને આપણે ખાસ તો અમદાવાદમાં આપણે થોડું એટલું જાણીએ કે ખરેખર ક્યાં ક્યાં મકાનો તૂટ્યા છે એ પણ આપણે જોવું પડે છે. જે મોટા કહી શકીએ, દરેક મહિના પ્રમાણે આપણે જોઈએ તો એક બ્રીફમાં આપણે કહી દઈએ કે જે કંઈ મકાનો તૂટે છે એમાં ખરેખર મહત્વની બાબત એ છે કે જે સર્વે કરવામાં આવ્યો હતો એમાં 8,767 મકાનો કપાતમાં જતા હતા. એમાંથી 8,000 મકાનો તો તોડી જ નાખ્યા અમદાવાદ શહેરમાં. 2010 પહેલા રહેતા હોય એવા 50% મકાનો કપાતમાં ગયા હોવાનો એક અંદાજ છે. એમાં ફેબ્રુઆરીમાં જે મકાનો અલગ અલગ જગ્યાએ તોડ્યા છે, ઝૂંપડાથી લઈને બધી બાબતો આવી જાય. તેમાં ફેબ્રુઆરીમાં ગોમતીપુર વિસ્તારમાં 115 વ્યવસાયિક અને એની સાથે 45 રહેણાંકના મકાનો પણ તોડી નાખવામાં આવ્યા હતા. પછી ચતુરસિંહની ચાલી, સૈયદ હુસેનની ચાલી, પૂજારીની ચાલી અને હાથીખાઈની 4 રસ્તાની અંબિકા હોટેલ સુધીના મકાનો પણ એ રીતે તોડી પાડવામાં આવ્યા હતા. માર્ચ મહિનામાં વસ્ત્રાલમાં હુમલો કરનાર 14 આરોપીઓના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. મકરબામાં અલીફ રો હાઉસ જે છે એના 292 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. 400 માણસો બેઘર ત્યાં થઈ ગયા હતા. 19 માર્ચના રોજ ઈસનપુરમાં 2,000 ચોરસ મીટરની ઇન્ડસ્ટ્રીયલ જમીન પણ ખુલ્લી કરી હતી. તો આ સરખેજમાં 5 ગુનેગારોના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. તો સરકારે ઉભો કરી કે અમે મુસ્લિમોને તોડે. વાસ્તવમાં એવું નથી. હિન્દુઓના સૌથી વધારે મકાનો તોડવામાં આવ્યા છે. 15 મે આપણે જોઈએ, મે મહિનામાં મોરારજી ચોકમાં હાઉસિંગ બોર્ડની જગ્યા પર 20 કારખાના અને દુકાનો પણ તોડી પાડવામાં આવ્યા હતા. 16 મેના રોજ સરખેજ મકરબામાં આવેલા સફી લાલાના દરગાહ પાસે પણ 292 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. 20 મેના રોજ ચંદોડામાં કાંઠે જે ફેઝ 2 નું જે ડિમોલિશન કરવામાં આવ્યું તેમાં 10,000 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. તો 29 મેના રોજ બાપુનગર અકબરનગરમાં સરકારી જમીન પર 400 છાપરાઓ તોડી પાડવામાં આવ્યા હતા. 2014માં અહીંયા 211 લોકો વટવા ખાતે વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી હતી. પરંતુ જુલાઈમાં આપણે જો જોઈએ તો સરખેજમાં બેદર તળાવની જગ્યાએ બનેલા 28 જેટલા ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. ઓગસ્ટ મહિનામાં જમાલપુર વિસ્તારમાં પ્રસાદ મિલને કામદારોના 23 મકાનો પણ તોડી પાડવામાં આવ્યા હતા. નવેમ્બરમાં એ જ રીતે ઈસનપુરમાં 925 ઝૂંપડા કાચા પક્કા મકાનો
તોડી પાડવામાં આવ્યા હતા. મોટેરામાં બળદેવનગરમાં 29 મકાનો આ રીતે ઝૂંપડાઓ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. સરદારનગરના બળિયાદેવનગરમાં શર્માજીની કોલોની જે છે બરવળવાસ અને શિવશક્તિનગરમાં 150 કાચા ને પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. એ જ રીતે ઈસનપુર તળાવમાં 925 એની આસપાસ જે મકાનો બનેલા હતા એ મકાનો અને ઝૂંપડાઓ તોડી પાડવામાં હતા. કુબેરનગર વિસ્તારમાં 150 દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અમદાવાદની સ્નેહાંજલિ જે સોસાયટી છે એમાં 25 બંગલાઓ તોડી પાડવામાં આવ્યા હતા. કોઈ જે ગુનેગારો હતા એની સામે તો કોઈ પગલા લેવામાં આવ્યા નહીં. તો એની સામે અમદાવાદમાં 1.1 કરોડ મકાનો ખાલી પડેલા છે અત્યારે ગુજરાતમાં પડેલા છે. એમાંથી 50% મકાનો તો અમદાવાદના છે. તો આ જે અસમાનતા જોવા મળી રહી છે એ અસમાનતા ખરેખર એકદમ ગંભીર છે અને એટલા માટે આજે આપણે વાત કરવી પડે છે. બસ આવા જ મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.